કેમ છો મિત્રો? આજે આપણે ચીકુનો હલવો બનાવવાનો છે. તો એક પેનમાં આપણે ઘી લેવાનું છે. ચીકુને છોલીને એના કટકા કરી દેવાના છે. પછી અંદર ઘીની અંદર એડ કરી દેવાના છે. જ્યાં સુધી ચીકુમાં થોડુંક પાણી જે હોય એ છૂટી ન જાય ત્યાં સુધી એને બરાબર હલાવતા રહેવાનું છે. એના બાદ આપણે થોડો માવો નાખવાનો છે. માવો અને ચીકુ ઘીમાં બરાબર સંતરાઈ ના જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે. પછી ચીકુ સાધારણ ગરમ સ્વાદમાં ગળ્યા આવે છે તો આપણે થોડીક ખાંડ નાખવાની છે અને કેસરવાળું દૂધ નાખીને ફરીથી તેને હલાવતા રહેવાનું છે કે જ્યાં સુધી આપણે ચીકુનું બેટર મીન્સ ગટ હલવા જેવું ના થઈ જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે. પછી આપણે એમાં કાજુ બદામ પિસ્તાની કતરણ નાખી દેવાની છે. પાછું એને સરસ હલાવવાનું છે અને લાસ્ટમાં આપણે એમાં મિલ્ક પાવડર એડ કરવાનો છે. પાછું એને વ્યવસ્થિત રીતે હલાવવાનું છે જ્યાં સુધી ચીકુનો હલવાનું બેટર સાવ ના થઈ જાય